મારો વચ્ચો જેટલો ચોર છે બોલો આ વીઘો છે એ વેચી મારી હોય તો અડધો અડધો વીઘો ભાગમાં ના આવે પણ હું કરવાનું મારા વૈશાન બોલો ઈવાનો છોકરો દૂધ ખોય અને મારો છોકરો ગલ્લાની સાસ ખોય મારો વૈશો ઓછો નહીં કેટલા દાડોથી હું તો હરિયો કાઢું છું પણ ના પાડે છે કે હાલ નહીં પછી આજકાલ કરતા ખરા 5 વર્ષ થઈ ગયો પણ આ મારો વૈશો ખરા ને માનતો નહીં મારા ખરા શંભુભાઈ વાત કરવી પડશે ને કા ખરા ને એકલા લઈને બે જાય છે આમ તો અડધો વીઘો આલ્યો હોય તો મારા ઘાટ ચારો ના થાય બે ભેંસો ના વધારું પણ ના ઈવાનું કરું છું પણ અમારું નહીં વિચારતા અમે મારા વૈશા ભાઈ રહ્યા ને એ ઊંધાઈઓ જ કર કદી ભાઈ નું ના વિચાર શંભુભાઈ ઘેર તો છે સમ હું વિચારું છે તારા અરે શંભુભાઈ યાર કેટલો ડખો પડી ગયો છે તમને નહીં હોય ખબર આખી જિંદગી થી તમારા ડખા જતા નહીં હોલે આખી જિંદગી મને નહીં લાગતું તમે જીવો એટલે મારા નહીં યાર અમાર ભાઈ નો યાર તમારા ભાઈ ભાઈઓના ડખા પડે છે નહીં બીજા પડતા અમો. અને આખી જિંદગીમાં ખરા ને ડખો કદી જતો નહીં તમારે એટલી ખબર પડે મને આ ડખા તો બરાબર છે પણ મારા વખા આયા છે તારે કેમ તારા ના વખાયેલે અલે યાર અમાર નહીં પેલો વીઘો અમાર બે ભાઈઓ વચ્ચે ઓવે તાન એ મારો મોટો ભાઈ લઈને બેહ્યો છે મુકો લે વેચી મારો અડધો અડધું આવે પણ ના પાડે છે મારો વૈશો પલ્યા વેચી લ્યો કર અડધું બે દળો વાપા થાય એમાં શું ડખા કરવાના કે ઝઘડા કરવાના આવું છે પણ હું કેટલા દાડાથી હરિયો કાઢું છું પણ માનતો જ નહીં યાર હું કરું કયો અમે અમે ના છે મને બે ભાઈઓ વચ્ચે વીઘો જમીન હોય તો અડધો વીઘો ના પાકમાં થાય અડધો વીઘો તારા પાકમાં આવે કઈ- ઈ શું ડખા કરવાના આવે છે કઈ કઈ હું કંટાળ્યો છું એટલે તમારા પાન આવ્યો છે કોઈક રસ્તો કાઢવાનો અમે તે કીધું ખરા કીધું યાર તેવું કે છે એ તો કે હાલ નહીં મરે હા? તાને કે મારા બાપની છે અલ્યા 15 વર્ષ થયો કે અમે શાણતો આય જે સોનો મોનો ભાગ પાડી રાખ ને અને કેવા જઈએ તે બા ઝઘડા કરે છે આમ સરી બી આવે છે મારા ઉપર તો એટલે શું છે ખબર છે વીઘો જમીન છે પણ વીઘો જમીન માં કેટલું પેદા કરે છે તને ખબર છે મને બધી ખબર છે એના અડધો વીઘો જમીન તારા પાકમાં આવે ને તો વધારતો નહીં પણ 4-5 ભેંસો તો હચવાય કે ના હચવાય હચવાજ કા અરે દૂધ ખાતા થઈ જઈએ હું તો કઉ છું સોના મોના ભાગ પાડી નાખો અડધો વીઘો નો અને બે ત્રણ વેચી લ્યો લડાઈઓ કર્યા વગર ભાઈ તમારા આબુ પર છો એટલે તમારી જમીનમાં મારા ભાગ પાડવા છે તો આબુ શંભુભાઈ મોરી 10 વીઘા હતી એ પોત તમે હરખા ભેગી નથી વેચી આલી વેચી 10 વીઘા પણ આ વીઘામાં હું સતાણ તમારે આમાં વીઘો બાકી છે એ તમારે જ વેચી આલવી પડશે અલ્યા હો વીઘોની જમીનના ભાગ પાડવાના તો બે ભાઈ ભેગા થઈને ભાગ પાડે છે અને તમે એક વીઘો જમીન ઓલે શાનના ડખો ગાલ્યો છે ઘરમાં મારા કોઈ ભરું નહીં તમે ઈકન હેરો ઈકન જઈને વાત કરી આપણે બે જણા કશો વાતો નહીં લેજો. બીજું તો હું વાત જમીન લેજો. વીઘો સાથે વેચાલું આવું બીજું તો હું કરું કદી આરે સુધરે એવા નહીં અલ્યા જમીન ઓલે ડખા ના કરવાના હોય ધાર્યું કરીએ કે ના કરીએ શું કરવાનું ગાળો કરી નાખ્યું છે તો ફેર જો કે અમુક તો બેહીએ એવું મેલ્યું નહીં આ બેસોય તો શું કરવાનું અને શું કરવા આખો દાડો વરસાદ આયા કરે છે એટલે બહાર કાઢવાનો શોખન અંદર ને અંદર સાપડામાં બંધી રાખું છું ને એમાં બધો ગાળો કર્યો છે ના તો બધો ગાળો છે ને લઈ લેવાની આ પોઈલાને બધું આખું કરી દઉં તારે થોડું હુકા ને એમ નહીં આ ગમણ એમ ખોતરા છે ને એ આ બધાય મોણકાજે હા આવો શંભુભાઈ આવો. કોઈલા પાછા કરામાં જિંદગી પૂરી થઈ રહે અરે હું કરા કોક નવું કરો નવું કરવું છે ઓય તબેલો બનાવો છે તમે તબેલો બનાવો છો કશો વાંધો નહીં બનાવો પણ તમારા ભાઈને થોડો સપોર્ટ કરો તે એ કોક નવું કરો એરા નવું ના કરે તે મને સપોર્ટ કરે યાર ભાઈ ને હવે મારે શું કરવાનું હોય મજૂરી કરીને જે વસાવો હોય વસાવો એમાં મારે શું હાલવાનું એટલે હોય આ મજૂરી કરવાનો સવાલ નહીં પણ તમારા થોડો ભાઈનો પાછળ ટેકો આલ્યો હોય તો ભાઈ પોટ ડગલો આગળ જોરથી હેડ પણ પાછળ કોઈનો ટેકો ના હોય કોઈનો સપોર્ટ ના હોય તો પાછો ખાડામાં જ પડે કે હું બહાર નીકળા ખાડામાં ની આજ સુધી ટેકો ઘણો આલે છે એ કઈ અવસરમાં ના જોયું એવું બને બધા અવસરમાં એટલે જોયું મોહનથાળ ખાવા હવ જાય એવી રીતના ટેકો આલવાનું નહીં કેતો હું આવું દ્વારા હા પણ દુખ આવે ને એટલે કોઈ ના આવું જોવા એટલે ખાવા પીવા લઈને શું છે ત્રણ લુગડે તૈયાર થઈને તો બધા દોડ લગીને દુઃખ તો દેખાતું નહીં ઘોડા જેવો લાગે છે ને ચાલ તો તારું ખાય. પૂછરું હા? આમાં મોહ કેવું છું એ બધી વાત છોડો પેલી વીઘો જમીન મેલેલી હતી હા. ડોશી ડોહાની ઈમાની બે જણા વેચી લ્યો હરખા ભાગે અડધો વીઘો લઈ લ્યો બીજું કોઈ કહેવા આવ્યો નહીં સારું કહેવા આવ્યો તો કોઈ ઝઘડા કરવા આવ્યો નહીં પકડી લ્યો હાલજો માં ભાઈ હાલજો બે ભાઈઓને ઝઘડા કરવા એના કરતા રાજી ખુશી
વેચી લ્યો, અડધો વીઘો તું લઈ લે, અડધો વીઘો એ લઈ લે. હા હું ખબર પડી કે કાગડો છે મેઠું બોલે છે. કાગડો મેઠું ના બોલે, કોયલ મેઠું બોલે. આટલા વર્ષથી ખરા આ ને. કોયલ તો મેઠું બોલાય મને બધી ખબર પડે છે પણ આજ કાગડો મેઠું બોલે છે આજ ખબર હા, પડી. ઝઘડા ના કરવાના, આ લોક ખરા ને આપણે ઝઘડા કરાવે, આપણે ના હોય તો પ્રેમ નહીં મેળ પડે નહીં મેળ પડે. આમાં આટલા વર્ષથી તમે વાવો છો, તમે દૂધ ખો છો અને આ ગલ્લાની સાસ લાઈન ખાય છે. એ ભાઈને ટેકો કર્યો ના કહેવાય કે સપોર્ટ કર્યો ના કહેવાય. આપણે એમ કેવું પડે ના હોય તો થોડી મજૂરી કર, અડધો વીઘો જમીન તારા ભાગની તને આલી દઉં છું અને 2 ભેંસો લાય અને દૂધ ખાતો થઈ આ નહીં જાય. આલી. ખોય છે 5 વીઘા તો આલી છે, અડધા વીઘામાં હું જીવ ભરાયેલો છે આમાં. અને હું નહીં આલું હું કારણ કે ખર્ચો ખરો ને મી બધો કર્યો છે. હલો ખર્ચો કર્યો. માજી લગી રે મોદો પડે ને ફટ લઈને દવાખાને લઈને હું જતો એ ખર્ચો હું કરું. ના. અરે બધો ખર્ચો મી કર્યો છે આજ સુધીનો. તમે હજી આવ્યો છું જોવાય સાચી વાત છે, ખર્ચો હું સાચી વાત. એ ખર્ચો વળા નહીં ને તાન સુધી મેળ નહીં પડે. એટલે માજી તો કદી મોદો પડ્યો નહીં. તને હું ખબર હોય ચમ? અરે લગી રે તાવ આવે ને તરત ફટ લઈને દવાખાને લઈ જતો. અરે 1000 રૂપિયા થાય એક દાડો 500 રૂપિયા થાય. કેટલા પૈસા વાપરે છે ઓ પણ દવાખાને. અરે 1000 માં 500 માં તો 5 વર્ષથી જમીન વાવે છે, તો હજી ખર્ચો નહીં મટ્યો. હજી ખર્ચો નહીં વળી રહ્યો, હજી ઘણો ખર્ચો બાકી છે. આમાં જો શરમ. ખર્ચો કેટલો શક્યો ને આલી દે લે તું તારા અરે ભાગની. ના મારે નહીં લેવો. 5-10 ખોટું ના બોલાય હો. 5-10 વાર બાપાની બોલી ના હોય. જે ખર્ચો કર્યો હોય, દવાખાનાનો ખર્ચો થયો હોય, તારા બારમાનો ખર્ચો થયો હોય, કે પછી તીમાની મોમેરો ભર્યો હોય, એ તારા ના દ્વારા ખર્ચો તો આલી દેશે. કાયદેસરનો ભાગ આલી દે. ખોટું ના બોલતો. હજુ તો દવાખાનાનો ખર્ચો 5 વર્ષથી વાવું તો નહીં વળ્યો તો હજી તો મોમેરાનો બાકી રહ્યો, હજી તો 12માનો બાકી રહ્યો. એ બધો ખર્ચો હજી 5 એટલે 10 વાર વાવે ને તાણે તો ખર્ચો એ, હશે. મૂર્ખા, આવડી વાત નહીં કર. દવાખાનામાં એટલો ખર્ચો ના થાય. એટલા પૈસા તો આખી જિંદગી જતી રહે. 100 વર્ષ જતો રહ્યું. અરે હું જતો લોકોને રહ્યો. બનાવવાની વાતો નહીં કર મણકા તું. એ વખત મોંઘવારી કેટલી હતી? ના તારા વખત જ હતી, અત્યારે નહીં. 500 રૂપિયા દવાખાને લઈ જતો અત્યારે 50,000 રૂપિયા થઈ ના હોય ખબર પડે છે. તારે? એટલે મારે એ વખત ભેગા કર્યા હોય તો અત્યારે કેટલા પૈસા હોય લે? પણ કા ભાઈ, એ તો હોવા નહીં થયો. 5 વર્ષ થયો છે. 500 ના કોઈ 50,000 ના થઈ જાય. તને ખબર છે કે મને ખબર છે? હાલવી પડે છે જમીન એટલે આ બધો નાટક કરે ભાઈ, છે. તમે આયા હોય ને તો વ્યવસ્થિત બોલો અને ઘેર સોના મોલા જતો એ! મેળ નહીં પડે. શંભુભાઈ અંગત પાવન નહીં એ, કરવાનો. વાગડી પકડી લે. જમીન વેચવી હોય તો વેચો. જમીન પેઈ જાય પૂંછડામાં. મોણકા અવળો પાવન ના કરતો તને કહી દીધું. એ શંભુજી મોનથી બોલાવો એટલે મોણકો કરશો ને એને મોનકો તેલ લેવા જો દીધા પડે મોણકો. નહીં તમને. હેડવાન કરો હોય એટલે પણ મારા ઓલે જમીન નહીં વેચતો તું અને તારો મા બાપ ને કોઈ ટીમનામ સેવા નહીં કરી. ચાહડા લઈને બેસી ગયો છું. અમારા અવળી અવળી વાતો કરે. તું બોલો હું પણ ભાઈ બાપાની. આગેવાનનો દોડ્યો થઈ ગયો છે અહીંયાથી આવ્યો. આગેવાન હતા, આગેવાન છે, આગેવાન જ રહેવાના. આ તારા ઘરનો આગેવાન મારા ઘેર કોઈ શું લેવા દેવા? આ મણકો ખરો ને હા. ચાહડા ભોગવા છે ને અત્યારે હાલ એમાં કાઠું પડે છે. આલવું પડે છે અમને એટલે કાઠું પડે મને છે. બધી ખબર છે. બોલ, તારે હાલવાની છે કે નહીં હાલવાની? છેલ્લી વાર નું હોબળો તો હોબળી લે અને પહેલા હોબળ્યું ને એ હોબળી લે. નહીં હાલવાની એટલે નહીં આગેવાન. હાલવાની. નહીં ઓ, યાર, ગલત ગફુરિયા જતું ચિંતા કરે નહીં. હા, પછી પગ દબાવવા આવે ને હાલવા પગ દબાઈને હાલવા આવે ને તોય લેતો ના. એ, હેડ પગ દબાવવા હેડ. જુત્તો અરે, ભાઈ. હાથ તો બધી વાપર. બધી ખબર પડે છે મને. લેતાય આવડે છે ને હાલતાય આવડે છે. સોની મોની એવી તો તારા જેટલી આ તો શેઠી મારા આવી ઓછો ઓછો નહીં શંભુભાઈ. આ કાઢી નાખેલો છે. ખરાબમાં ખરાબ હોય ને તો હાર્યો. કદી એકનો બે નહીં થયો. વાપા દે હજી કેટલો ભર વાવે છે જોઈએ છીએ. જા સોની મોની આ વૈકન સહારા લેવાય છે. જો કે આ મોણકો મરી જાય ને પણ તને સહારો ય નહીં આલે એ વીઘામાં ય. અને હાલવાનો ય નહીં. પાછળ કઈ જોય કે હમય કરું ને અને એક પાડ્યું નહીં હાલવાનું. આ જો કે ખર્ચા કર્યા નહીં એટલે હું ખબર પડાય હોય. આ ખર્ચા મી કર્યા ને મને ખબર છે કશી રીતના પૈસા કઢવાય છે. બસ ઊંચું પૂછડું કઈ આવી ગયા અડધો વીઘો આલી દે તો થોડું કઈ મફત આવે છે તો આલી દો. એ 5 વીઘા આલી છે રે વાઈ ખાક ઈમો પકાવ કે ઈમો હું લેવા આકરિયા ને બધું ઉગાડે છે. વાયતર કર્યું હોય તો અત્યારે પૈસા ના હોય તારા પહાડ ઈશો બીજો નિકલ ભીખ માંગવાનું આવે છે. કશો વાંધો નહીં હાલવાની તો નહીં જ. તારા થાળે કરી લેજે જા. ઓહો. આ મારા વચ્ચે એવું કર્યું હોય કણ. એ જોવા રે. અરે ગફરિયા એ ગફરિયા હમણાં થોડા દાડા આવ્યો ને એમાં તો અને જો તું ઓહો ઈટો સરાઈ તો મોડી તો ધાબાનું સગવડ કરી નાખીએ. એ ઓય શું ચાલે? ઉતરા તને તો શરમ આવી જો. એટલે હા નહીં શરમ. આ દાબુભાઈ હોય શરમ કહેવાય? તે હોય છે ધાબુ ભરવાનું તો
તારા લે કેમ મારી જગ્યા છે હું ગમે તે કરું તારા એકલાની જગ્યા નહીં આપણા બેવાની જગ્યા છે ઓહો, અને આપણા બેવાની લે મારા એકલાની સા તો તારા એકલાની શાદી થઈ ગયેલી તાનું? આ તો આપણા બેવાની મજારી છે એ તારો સવરો કર્યા વગર સોનો મોનો તું ઘેર એ હેડ કર. તું ટાવરો કઈ નહીં હાઈટ જોઈ છે વેલે ફોટામાં તો ફોટો ફોડી નાખ્યો એટલે મારું પોડું ફોડી તારું જ નાખ્યું કરતા ને કોઈ બીજું છે તારા આ બધું શું કરવાનું આવતું તું હોય જો વધારાનો પાવર કરવાની એ જગ્યા મારી છે આ ધાબુએ મી ભરાયું છે તારાથી જે થાય ને કરી લેજે અલે તારી સ્વાતી જગ્યા થઈ જાય બે જણોની ભાગવી જગ્યા છે હું નહીં. તારે શું ધાબુ પડવાનું આવતું તો પેલી જમીન હતી એમાં બે જણા ભાગ નતો એમાં તો હાલ નહીં ભાગ પડે હજી તો હા, દહાવર હા. છે તો અરે મારે એકલાની જ છે જા તું તાર જમીન રાખજે મારા જોતી નહીં તું તાર જેટલો વર વાપવા હોય ને એટલો વર વાપજે એ! આપણે તો આ તૈયાર થઈ ગયું એ આવી રીતે દોઢું બોલે ને હોય તારા એકલાની જગ્યા નહીં આપણે બેવાની છે તારે શું એક બનાવવાનું આવતું તું ઘર આ દોઢું બોલું છું દોઢું જ બોલે છે અરે કે દોઢું બોલું તું હું હા. થોડું બોલું છું તું અહીંથી હેડવાનું કર એ ના કરવાનું કે હેત મારી જગ્યામાં પગ લઈ જવાનો ઓયા અડધી મારી જગ્યા છે તારે શું બનાવવાનું આવતું તું અલ્યા જાન યાર પાવર કર્યા વગર હેત માને કર આપણ નહીં મારી જગ્યામાં હોય પાવર કરવાનો ઘેર જઈને ગમવો જઈને બાકી આઈ ડોન્ટ કેર આપણે કોઈનાથી ફેર નહીં પડતો શું વાંધો નહીં કેટલા દાડા રહ્યું અરે, હું જોઉં છું અરે રિયોજ કરતા ને આ ખાલી સાથે તો જીવતા ને ઘેર સાપરામ રિયોજ હાલો, હું જોઉં છું હા હા ને કરવાનું કર ને કરવાનું કર હાલ જ હું આવું છું તારા જેવી તો જેટલી આવી કેટલી જઈ હા જોજે મારો વચ્ચે આવીને પાવર કરે છે પેલી જમીન લઈને બેહ્યો છે અને પાછો ધાબુ બનાવતો હોય ને ભાગ ખોલે છે મારો વચ્ચો તું તાર જે થાય ને કરી લેજે આ જગ્યા મારી હતી અને મારી જ રહેવાની આમાં ભાગ નહીં મળે તને આ ચાલુ કરી આમાં હાલ જો આમાં. હા, ખરેખર વખતો મારો જ છે આ મેં પેલી જમીનમાં ભાગ આલેવત ને તો અરે આવું ના કરો પણ અમે શું કરવાનું ઓને તો ઘર બનાવીને બેસજો છે મારે કરવું હું ગમે તે કરીને શંભુભાઈને વાત કરવી પડશે અને આ ખરી ને જમીન આ ઓનો તો ભાવ આવે એ પાછો 25-30 લાખ રૂપિયા ભાવ આવે ને પેલી જમીનનો તો કોઈ ભાવ ના આવે અને આ તો ગામના નજીક છે અને એકલો બથાઈ પડે ને તો મારે શું લેવાનું ના તો ગમે તે કરીને શંભુભાઈ પાસે જવું પડશે અને ઈવોને વાત કરવી પડશે ઈવોને લઈને તો આવવું પડશે તાને જવાબ મેળ પડશે હા ગફુજો ઓછો છે જોકો લગીને બોલતો નહીં પાછો મમ્મી ગરમી કરે છે શંભુજી આ શંભુજી ઘેર જ છે હું સર લેજો મારા અંગાથી કોમ છે થોડું તમારા હંગાથી મારા શોય આપવા નહીં મોયકાજી તે દાડા આવ્યો તો તે બોલવાનું માપ રાખતા નતા હું અત્યારે નરવો નહીં તમારું કામ કરો જે કરવું એ હોય તો બોલી જોઈશું કારણ કે મારું મગજ એવું છે ને એટલે મગજ એવું હોય તો મગજ ઠેકોણે રાખવું પડે મોયકાજી હો વાતની એક જ વાત તમારે જો જવું હોય કણ જો બાકી તમારા માટે હું નરવો નહીં શંભુજી એવું નહીં પેલા મારા ભાઈના લીધે હું બોલતો તો બાકી હું કદી ના બોલું એવું એટલે ભાઈ હંગાત હોય તો ભાઈને બોલવાનું હોય હોમો મોળસ હોય ને જો તો બોલવાની હોર રાખવી પડે ભૂલ થઈ જાય શંભુજી લેજો મારા અંગાથી આ મારો ભાઈ ગફુરી રહ્યો ને એ નકોમો મેં માણસ નીકળ્યો ચોર એક નંબરનો રાશી આમ ચોર તું નીકળ્યો કે એ નીકળ્યો મને ખબર છે બીજી વાત કરે નહીં તું એ શંભુજી ઓમો કેવું થયું છે ખબર છે ગોમચી નહીં જગ્યા ઈ કણ પેલા ઈ ઘર બંધ્યું ધાબુ પડે છે એટલે આ ઘર બનાવવા ધાબુ પર બે માળ નું બનાવે ગાટા 3 માળ નું બનાવે તારા શું જોવાના આવે છે એ રે મજૂરી કરે છે તે ગમે તે કરે પણ શંભુજી અમારા બેવાનું ખાલું છે એ કોઈ એના એકલાનું નહીં હજી તો ભાગ પાડવાનો છે એકલો છો ધાબુ પર એટલે તી ભાગ પાડ્યા તી ભાગ પાડ્યા વીઘો જમીન છે એમાં ભાગ પાડ્યો એનો પણ એ ખર્ચો વર્યો એ નહીં તારા બાપાની જમીન હતી એ બે ભાઈઓની થઈ તો અડધો વીઘો એના ભાગમાં અને અડધો વીઘો તારા ભાગમાં આવે તો તું સમજીને ભાગ પાડ્યો હોત તો એ અત્યારે ભાગ પાડો હોત. શંભુજી હું કહું છું કશો વાંધો નહીં ની મોય ભાગ આલી દઉં છું પણ ઈ મોય તો મારા ભાગ લેવાનો જ છે કોઈ એને એકલા નહીં બથાઈ પડવાનું વાયકણો તું આટલા વર્ષથી લઈને બેસી ગયો છું વીઘો અત્યારે હાલ હીરો મજૂરી કરી ધાબુ ભરાવે છે તને અમે બળતા થાય છે એટલે અમે તમારે જે કરવું હોય મણકાજી કરો બાકી મને બોલાવા ના આવતા તમારા પ્રશ્નોમાં શંભુજી એનો ખરો ને તમારી વાત મોન છે હું કહું છું મારી વાત ના મોને તેદાર થી મારી વાત નથી મોની એટલે અમે રે મારી વાત ના મોને તમે તાર આયા તેના રસ્તો જો અને તમે તાર બે ભાઈઓ જે કરવો એ કરી લ્યો બાકી લોબી ચર્ચા નહીં કરો મારા હંગાથી શંભુજી મારે કશું નહીં કરવાનું ઈ નહીં મોય ના હોય તો અડધો વીઘો આલું બસ
તમારે એ દાડા ખર્ચો આવતો હતો તોય તું અડધો વીઘો હાલવા તૈયાર નતો અને અમે અડધો વીઘો હાલવા તૈયાર છે. કશો વાંધો નહીં, ખર્ચો નહીં લેવો પણ મોય અડધો વીઘો આલું, પણ એ જમીન તો મારા ભાગ લેવાનો જ છે. તું તાર જઈ લઈ આય, બાકી હું નહીં અને આબાનો. શંભુજી તમારી વાત પહોંચાડો કે મારા નહીં આટલું કામ આબાનો. કરી આલો. મારા બહાર જવું છે, આટલું કામ નહીં, ગમે તેવું કામ હોય તો તમારા માટે નહીં. એક વખત માણસ ખરો ને આપણું કીધું ના હોભળ ના મોને તો બીજી વખત એ માણસ ના એકણ જવાનો આવતું જ નહીં. શંભુજી મારી ભૂલ થઈ ગઈ, અમુક કદી નહીં બોલું, તમે મારા હંગાથી હટજો. મારા નહીં નરોય કીધું તો ના, મારા બહાર જવું છે તારે. શંભુજી હેડો કે તમારી વાત પહોંચે. મારા નહીં મેળાવ. મારે આમાં આ બોલવાનું નતું ને બોલાઈ ગયું છે. શંભુજીને એમ કરું, શંભુજી આજ પછી કદી નહીં બોલું. કીધું તો ખરા, તમે તાર જો મારા નહીં મેળાવ. અમુ ઓન હંગાતી નહીં લઈ જાઉં ને તો પેલો હમુર તો મોના એવો નહીં. ઓન હંગાત લઈ જાઉં તો વળી ભાગ આલી દઉં ને તો એ મારા ભાગમાં આવો કર દઉં. હેડજો શંભુજી હેડો કે આટલું બધું કગરાવો. મારા ના મેળાવ. કીધું તો ખરા, મારા જવું છે હકાવા લે અત્યારે. હા, અરે તમે તો હું સ્પેશિયલ રિક્ષા કરી આલું, કતો ગાડી મેળવા આવશે હેડજો. મારા ગાડી કોઈની જોતી નહીં. મારા અરે મારા ભાડું પૈસાથી- હું આલું છે હેડો. ભાડું કોઈનું લેવું નહીં. તમે તાર બે ભાઈ કૂટી લ્યો તમારી રીતે, બાકી હું નહીં આપવાનો. તમારા બે ભાઈઓનો પ્રશ્ન છે, એમાં હું આઈને પંચાયત કરું એમાં સારું ના લાગે. શું કે મારી કોઈ વેલ્યુ રહેતી નહીં. ખોટું તમારા ઘેર આવવું એ જફા મને નહીં ફાવતી. તમે તને કહો. શંભુજી, આ તમે ભાગ પાડી આલો છો બધાને અને ભાગ પાડી આલ્યો છે તો અમાય ભાગ પાડી આલજો હેડજો. એ દાડા કહેતો તો કે મારા જૂતા મારે, તું તાર જૂતા પાણ કરાવી દે. સાહેબ નેકર. નેકર. અરે શંભુજી હેડો કે. લઈ મેળાવ. નેકર કીધું ના. એ વખત તો હોશિયારી કરતો તો નેકડી તા ઘેર. આ ભૂલ થઈ જાય મારી બસ. અમે ખાડું લઈને હાથ વખત કગડે ને તોય નહીં મેળાવ. નેકર કીધું તો ખરા એક અરે વખત. શંભુજી હેડો કે. નહીં મેળાવ નેકર. હા હું કરવાનું હું. શંભુજી તો ના પાડું છે. શંભુજી કીધું તો ખરા નહીં મેળાવેલા. કીધું ના એક વખત. આજુબાજુ બધી વસ્તી વાપરે તો બખાડો કરા કે નીકળી તા. શંભુજી નહીં આવો. તું તાર નીકળો કફુરિયા નીકળતા. જો મેળ આવશે ટાઈમ મળશે તો આવું છું, બાકી ના મારા ટાઈમ નહીં. ના હોય તો આવજો, હું કોફી બની ઘેર લાવું અરે છું. કોફી હું દૂધ ગરમ કરે તોય નહીં મેળાવે. તું તાર ટાઈમ હશે તો આવ્યો નક નહીં આવું. ના ના મને ખબર છે આવશો તો ખરા. તમે આવજો હો. એ આવજો. અબુ વાંધો નહીં. શંભુજી મોની તો જ્યાં છે મનકી ગફુરિયા ઘેર જા, હું આવું છું. આવશી તો ખરા પાછા આમ ભોળા છે શંભુજી. ગફુરિયા ખરો ને આર્યો નતો શીપ દેવો, પણ આ મેં બુદ્ધિ ખરી. ગફુરિયા કીધું ગફુરિયા આપણે અડધો વીઘો લેવાય જવું નહીં હાલ. એને કગરતો હોય આવશે. તું તાર ઘરનું કામ ચાલુ કરી દે અને ધાબુ ભરાઈ દે. સેવા આયા જખ મરાઈને વાયકણ ના કારે આવું વાયકણ કદી ના આવ. અને દાડા તો સેવો પાવર કરતા રાખી આગેવાન હોય તો તારા ઘરનો જાકે તારામાં તું ઈકણો. એ દાડા તો કહેતો તો જૂતા મારે લઈ લે જા સહારા આલી દે ગફુરિયો. અને અમે તો ગફુરિયા ને એવી ચાવી મારવી જેવી ચાવી મારવી છે ને ફીટ કઈ નાખું હજર બમ. ગફુર તો ઘેર આવી ગયો. ગફુર, ઓ ભાઈ ગફુર. ઓય હા બુરા ઓ મારા ઈ કૂતરો મારા વગણાવો. ઓર હા. શું હાલે કૂતરું? હાય રે તું એ કૂતરા જેવો ચિકા. એ ભાઈ આવું નહીં કહેવાનું, કોઈ કૂતરો નહીં. આબુ કરવા બોલો આયા છું. ડાબુ તો ભરાઈ ગયો, નાસ્તો વેચાઈ ગયો સવાનો ને લાડવા પટી ગયો અમે. કશો વાંધો નહીં, અમે રોધવાનું તો છે કે જમીન જાઉં છું. હોવા ખા ચાલુ ચાબો કશું બની. નહીં મારા ચાય નહીં મારા કે પોણી નહીં મારા. તને કીધું તો છે લે મારા બાયના કે તારા આબાન નહીં. બાયણા આગળ નહીં આવ્યો, આ તો શંભુજી આવે છે એટલે. એ શંભુજી કા આવી છે લે થોડું કોમ છે કેટલા આવે છે. એટલે કોણ પૂછા તું કઈ જગ્યા બાયને શંભુજી ની જરૂર છે. બાયના કરું કરવા આવ્યો છું તું. અરે ભાઈ પેલી અડધો વીઘો હાલવા આવ્યો છું. એ તો આલી દોહનમાં આલી. ના 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 ભાઈ તને આલી જ છે. મારો જોતી એ નહીં હું મારા ઉપર કરી ચાલ્યા. આ ડાબુ ભરાઈ ગયું ટનાટન જોતી જ એ નહીં તો યાર. ધાબુ પડે છે પણ આ લાવ્યો છે એ બકરો એના માટે નહીં જો ચારો કરવા. હા અડધો વીઘો હાલવા આવ્યો છું. ના એ તો કર્યો ચારો એ કર્યો ને તારો એ કર્યો પણ યાર મારે અડધા વીઘા જમીન નહીં જોતી હો ભાઈ. તું તાર રાખ. ભાઈ એ અડધો વીઘો તારા પાહણ હોય ને તો ઘાસ ચારો કરી, બે ભેંસો હાચવું, છોકરો દૂધ ખાતો થઈ જાય, તું યા છાશ પીતો થઈ જાય, એટલા તને અડધો વીઘો હાલવા આવ્યો છું. એટલે એ વખતે બુદ્ધિ છે ગોમ જઈ હતી. ના ના અમુક ખબર પડી કીધું માર ભૈયા ગલ્લાથી સાસ ને લાવે છે એના કરતા બે ભેંસો રાખે દૂધ પીવે કે એટલા. હા, પરિવાર તો અમુક કોઈ ના થાય પણ પતી ગયું ખતમ ટાટા બાય બાય. ના, ગફુર. ઓહો, શંભુજી આયા.
શંભુજી, કઈ દેજો, જે આપણે હાલી દેવાનું છે અડધો વીઘો. મણકાજી હું તમારા જેવો ખરાબ માણસ નહીં ગામમાં. ગફુર વાત સાચી કે સાચી ખોટી? વાત છે. હું કોકનું હારું કરવા વાળો છું. હમો ખરાબ થાય ને એવું નહીં કરવા વાળો માણસ. આજે આપણે હારું જ કરવાનું છે શંભુજી. હારું એટલે. નહીં. એ દાડા ગફુર છે એવું બોલ્યો તો આ તો મણકો. ઓછો એ નહીં. તો મારું મગજ ફરી જાય અમુક ટાઈમે. ફરી જતું હોય તો દવાની બાટલી શેમ ચાલતો નહીં કે કુવામ શેમ નહીં પડતો પટ્ટી મારી? તાને એમ ના થાય, આ તો ખાલી બોલવામાં થાય ને મગજ એટલે મારે. ફરી ગયું હોય માણસ નું ખરા ને. આડું આવડું કોક તો નવું કર જ. હા. કશો વાંધો નહીં શંભુજી, હું નહીં બોલું અને ગફુરને મારો અડધો વીઘો આલવી છે એને ઘાસ શંભુભાઈ ચાલુ હવે પણ કરવા. મારા જોતું નહીં, તે ધાબુ ભરાઈ ગયું યાર. ગફુર ખબર આપણે- છે. પેલા ધાબુ પર જ પણ સારું કરવા નહીં જોવો. ગફુરે એના જેવા આપણા નુગરા નહીં થવું વાપરી લે. અમે મારા એને જો તો બોલવું પડે છે. મને એ ગમતું તો નહીં પણ શું કરું કે હા, તમે તો બોલ્યો છે શંભુજી- એટલે એવું બોલવું પડે છે મારે. શંભુજી, તમારે જે કહેવું હોય કહો, હું કશું નહીં બોલું. હો, આપણે બસ. અડધો વીઘો જમીન ખરીને બરોબર. ભાગ પડાવી દઈએ છીએ જમીનમાં વેચીને કમ્પ્લીટ. હા. અને આપણા ઘરના બાજુમાં ખરા ના હોય તો એને ઘર કરવા દે. હા. હવ વ્યવહારમાં રહેવાનું અને હાચા રહેવાનું. ઓહ. આપણા લોકો જેવું નહીં જુઠ્ઠું બોલવાનું, જોરથી બોલવાનું. આપણે ના ફાવે ગફુર હા, પણ એવું. અડધો વીઘો આલી દેવી પડશે. અરે હાલી એક હાલી. રૂપિયો ખર્ચો નહીં મળે. પછી ખર્ચો ખોળવા આવે ને તો નહીં મેળાવા. તને કહી દઉં. અરે ખર્ચોય નહીં લેવો મારે તો, બધું આ પતી એમ. ગયું. હા, તો તો વાંધો સીધે નહીં. સીધું ને સીધે સીધું કશો પૂરું. વાંધો નહીં. ગફુર આપણે જઈએ ગફુર, છીએ. હા, એ બાજુ આ બાજુ તારા ઘર બને ને એટલા સુધી આમ ખાલી આ વાર કરી દેજે એટલે આ બાજુ મારો પડી રહો. મારા આ બાજુ ઘર તું બનાવો. તારા પાકની જમીન મળી જશે ઈકણ ગામમાં. અને ગફુરે તું અડધો વીઘો આપણો મારી ખેતર બાજુ ખરો. પાછું શીલા બીલા ના નાખ ભાઈ, હો. નહીં નાખવા યાર. નહીં નાખવા. ખાડા પડે તો મારા પાછા પુરાવાના થાય એટલા. ઠંડા કર. હેલો. હારું અડધો વીઘો આપણે ત્યાં કણ આવીએ તો માપ પાડી દઈએ ભાગ. હું આવીને પછી મારે વાઈ દેવું છે ઘાસ અતારે. અમાર ભાઈ કેટલો ડાયો છે. કશો વાંધો નહીં. હા, તમે હા, હારું હા, કરો. તમે આયા તે હો. ગફુર આપણે ના જેવા ખરાબ માણસ નહીં. ઓને બોલવા ચાલવાનું ઠેકાણું નહીં. સારું કર્યું શંભુભાઈ, તમે રસ્તો બતાવ્યો. મી આઈડિયા આલ્યો નતો ગફુર કે આપડા અરે કરો કોઈને હમું લડવા જવું નહીં. ઈયો જાતે જાતે રાવશે આયા કે ના આ આયા. કેવા આયા દ્વારે? અમે કે રૂપિયો ખર્ચો નહીં લેવો. હા, એટલે હા. દવાખાનાના ખર્ચા બહુ પડ્યા હતા ને અમે શેમ નહીં લેવા? તાને આ તો બકાવાની વાતો કરે છે શંભુભાઈ, ગફુર. અમુક વાર પડી જશે. લેરો ચા બા પી આવો, આ બધા કશો વાતો નહીં. હેડ ગફુર હેડ. હારું થયું શંભુજી આઈ જા તે રસ્તો નીકળ્યો નકા 25-30 લાખની જમીન ખરો ને એકલો ગફુરિયો બથાઈ પડો અને અડધો વીઘો આલવી પડી પણ આ જમીન તો આવી કા અમે ચિંતા નહીં પતી ગયું એટલે બસ